વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સોમવારે વડોદરાના ફોટોગ્રાફર્સ દ્વારા કીર્તિ મંદિર ખાતે ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનો ત્રિદિવસીય પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરામાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે। વડોદરાના નામાંકિત ફોટોગ્રાફરો દ્વારા ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું શહેરના કીર્તિ મંદિર ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદજી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર શહેર ભાજપ મહામંત્રી સત્યેન કુલાબકર, પારુલ યુનિવર્સિટીના ચેરપર્સન દેવાંશુ પટેલ સહિત શહેરના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના 10 ફોટોગ્રાફર વલ્લભભાઈ શાહ, જિગ્નેશ જોશી, રણજીત સુર્વે, કેયુર ભાટિયા, પ્રણય શાહ, કમલેશ સુર્વે, અશ્વિનભાઈ રાજપૂત, ભૂપેન્દ્ર રાણા, કીર્તિ પડિયા, ચંદનગીરી દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદ્ભુત ફોટોગ્રાફ્સની પ્રદર્શની રવિવારથી ખુલ્લી મૂકવામાં આવી છે, જે આગામી 21 ઓગસ્ટ સવારે 10 થી સાંજના 7 કલાક સુધી ચાલુ રહેશે। ફોટોગ્રાફરના 8 પિક્ચર્સ એવા વડોદરાના 10 ફોટોગ્રાફરના મળીને 80 પિક્ચરનું અહીંયા પ્રદર્શન કરવામાં આવેલું છે। વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, એ જ પ્રમાણે વડોદરામાં ઉજવતા ઉત્સવો, વડોદરામાં આવતા ઇલેક્શન્સ, પોલિટિક્સ, ઓફબીટ્સ, કંઈક પિક્ચર્સ અને વિવિધ વિષયો ઉપરના અલગ અલગ પ્રદર્શની કરવામાં આવેલી છે, જેમાં હું તમારા માધ્યમથી લોકોને આમંત્રિત કરું છું કે આવો અને અમારો ઉત્સાહ વધારો। એ આ ફોટોગ્રાફરે મારા જેવા ચિત્રકારને એટલો આનંદ આપ્યો છે કે એક એક ફોટોગ્રાફ મને વર્લ્ડનો બેસ્ટ ફોટોગ્રાફ લાગે છે। હું ઈચ્છું કે વડોદરાના લોકો આ ફોટોગ્રાફના એક્ઝિબિશન વારંવાર હું બી 2-3 વખત જોવા આવીશ જ, એટલા હૃદયસ્પર્શી આ ફોટોગ્રાફ છે। અને તમને બધાને મારા અભિનંદન ફોટોગ્રાફરનો કે આટલો સરસ લાભ અમને અમારી આંતરદ્રષ્ટિને આપે છે, એ બદલ થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર।